આજે 10 તારીખ ત્રીજો મહિનો 2026ની તમામ ગાયોની માહિતી આપી દઉં છું। આ બધી ગાયો છે એટલી બધી ગાયો ગાભણમાં છે। 10 દિવસ, કોઈ 15 દિવસ, કોઈ 20 દિવસની કાચી છે। તમામ ગાયો એક આરિયા પહેલા નંબરની ગાયો બતાવું તો આ 20 થી 25 દિવસ લઈ લેશે। આ ઓરિજિનલ બીજું વેતર છે, ઊંચી લાંબી ફૂલ છે। પછી એક આરિયા છે, આરિયા 10-12 દિવસ લઈ લેશે। તમામ ગાયોની માહિતી આજે આપી દઉં છું। અને એક આરિયા છે, આરિયા ત્રીજું વેતરની છે, 10 થી 12 દિવસ લઈ લેશે અંદાજે। બધી ગાયો ગાભણમાં છે। એક આરિયા ગાય છે, દસ થી 12 દિવસ લઈ લેશે આરિયા ગાય। અને તમામ માહિતી આપી દઉં। આપણી યુટ્યુબ ચેનલનું નામ છે મુકેશ રબારી। તમામ ગાયોની માહિતી રોજની અપડેટ થઈ જાય છે। આપણે આ બીજો વેતર છે, આ 10 થી 12 દિવસ લઈ લેશે। પછી એક આરિયા ગાય છે, 6ઠ્ઠા નંબરની, આ 10 થી 12 દિવસ લઈ લેશે। તમામ ગાયો આપણી પાસે આજની 10 તારીખની 6 ગાયો આરિયા ગાભણમાં છે ને એક બીજી પણ ગાભણમાં બતાવી દઉં છું। આરિયા એક ગાય છે, આનું 9 લીટર જેટલું દૂધ હાજરમાં છે, 1 ટકનું। નીચે વાસળી છે। પછી એક આરિયા છે, નીચે વાસળી છે, 9 લીટર જેટલું 1 ટકનું દૂધ હાજરમાં છે। અને એક બીજી છે આપણી પાસે શિંગડાવાળી આરિયા, બહુ ઊંચી લાંબી છે। આ બસ આજકાલમાં વિયાઈ જશે। બીજી આ ગાય દવાનું ચાલુ છે, આ ગાયની શિંગડાવાળી છે। લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો। આ ગાય કેટલું દૂધ કાઢે છે આપણે જોઈ લઈએ। બીજી તમામ ગાયો એટલે દોવાય છે એટલે લાસ્ટમાં તમને બતાવી દઉં। બીજી તમામ ગાયો ગાભણમાં છે આપણી પાસે 7 ગાયો। અને જે પણ આજે આવશે એ પણ ગાયોની માહિતી આપી દઈશ। ઓલી ગાયનું દૂધ કેટલું છે એ પણ આપણે જોઈ લઈએ આ વિડીયાની અંદર। અને આપણે યુટ્યુબ ચેનલનું નામ છે મુકેશ રબારી। એટલે આ બધી ગાયો લોકલ ગાયો છે ને બધા ક્રોસમાં ગાયો છે। બધી 10-12 લીટર દૂધ 1 ટકનું આપે એવી છે। આપણે જોઈ લઈએ કે ઓલી ગાયનું દૂધ કેટલું નીકળ્યું છે। અને ખાસ કરીને વિયાયેલી ગાય 2 ટાઈમ ધોઈને લેવાની, ધોયા વગર લેવાની નહીં આપણે ત્યાંથી, ખાસ ધ્યાન રાખવું। અને 2 ટાઈમ ધોયા વગર કોઈ પણ જગ્યાએથી પશુ લેવું નહીં। ખાસ કરીને 2 ટાઈમ ધોઈ અને ફરજિયાત પશુ લેવું। તમામ ગાયો આજની તારીખમાં આપણી પાસે હાજરમાં છે। જોઈ શકો છો, હજી ગાય દોવાની બાકી છે। આટલું દૂધ નીકળી ગયું છે। દસ લીટર ઉપર દૂધ છે આ ગાયનું। સખ્તોજી આવી ગયા છે।
લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો.